નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 2 નો આપણો ટોપિક સુવાહકોનું સ્થિત વિદ્યુત શાસ્ત્ર તેનો અભ્યાસ કરવાના છીએ. મિત્રો આ ટોપિક છે એ પાઠ્યપુસ્તકના પાના નંબર 67, 68, 69 અને 70 પર કમ્પ્લીટલી આપેલો છે. હું અહીંયા તમને એના કન્સેપ્ટ સમજાવું છું. તમારે આ 4 પેજ છે એને શાંતિથી કાળજીપૂર્વક વાંચવાના છે અને જે પણ કંઈ તમે અહીંયા સમજો છો એને વ્યવસ્થિત રીતે નોટ ડાઉન કરવાનું છે. પણ પહેલા તમારા લેક્ચર કમ્પ્લીટ કરીને પછી આ 4 પેજનું વાંચન કરવાનું છે, બરાબર? તો આ સુવાહકોનું સ્થિત વિદ્યુત શાસ્ત્ર એમાં આપણે શું ભણવાના છીએ? તો આપણી પાસે આપણને ખબર છે કે ભાઈ દ્રવ્યના ટોટલ 3 પ્રકારો છે. એક છે અવાહક, બીજા છે અર્ધવાહક અને ત્રીજા છે સુવાહક. તો આ 3 જે પદાર્થો છે એમાં આપણે અર્ધવાહકો વિશે ઓલરેડી ભણી ચૂક્યા છે. હવે વાત રહી અવાહકો અને સુવાહકો. આ અવાહકો અને સુવાહકોને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે અથવા એ પદાર્થો ઉપર બહારથી કોઈ વિદ્યુત ભાર મૂકવામાં આવે. ફરીથી રિપીટ કરું, આ અવાહકો કે સુવાહકોને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે અથવા એ પદાર્થો ઉપર બહારથી કોઈ વિદ્યુત ભાર મૂકવામાં આવે તો કેવી અસરો થાય છે અને એના આધારે આપણે કેવા ફેક્ટ એટલે કે પરિણામો તારવી શકીએ એ આપણે જોવાનું છે. ઓકે, તો આપણે શરૂઆત કરી દઈએ મિત્રો કે આપણી પાસે ટોટલ દ્રવ્યના 3 પ્રકારો છે. નંબર 1 છે અવાહક, જેને ઇંગ્લિશમાં કહેવાય ઇન્સ્યુલેટર અથવા નોન કંડક્ટર અથવા ડાઇઇલેક્ટ્રિક. આ શબ્દ તમે ચેપ્ટર નંબર 1 માં સાંભળેલો છે, ડાઇઇલેક્ટ્રિક અચળાંક, બરાબર? આ ડાઇઇલેક્ટ્રિક પદાર્થો એટલે કે અવાહક પદાર્થો. આ અવાહક પદાર્થો વિશે આપણે આગળ પણ અમુક થિયરીઓ ભણીશું અને એના આધારે અમુક આપણે ફેક્ટ તારવવાના છીએ, બરાબર? ખૂબ અગત્યનો કન્સેપ્ટ છે મિત્રો. તો આ અવાહક પદાર્થો વિશે આપણે જાણીએ છીએ કે ભાઈ અવાહક પદાર્થો છે એ કઈ વિદ્યુત વહનમાં કોઈ પણ પ્રકારનો ભાગ ભજવતા નથી. કેમ? કારણ કે એની પાસે મુક્ત ઇલેક્ટ્રોન નથી, અને મુક્ત ઇલેક્ટ્રોન નથી એનો મતલબ કે બધા જ ઇલેક્ટ્રોન કેવી અવસ્થામાં છે? બંધિત અવસ્થામાં. તો નંબર 1 પોઈન્ટ છે અવાહક માટે કે બધા જ ઇલેક્ટ્રોન એના બંધિત અવસ્થામાં છે. બીજી વસ્તુ કે આ અવાહક પદાર્થ છે એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ. ધારી લો કે અહીંયા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કંઈક આ પ્રમાણે છે, સમજો વ્યવસ્થિત, બરાબર? આ સમાન વિદ્યુત ક્ષેત્ર છે, બરાબર? આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે, આપણે એને કહી દઈએ ઈ એક્સટર્નલ. આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં અવાહક પદાર્થોને આપણે મૂકીએ એટલે કે આ પદાર્થ છે કોઈ પણ રેન્ડમ આકારનો હોઈ શકે, બરાબર? થોડોક વ્યવસ્થિત બનાવી દઉં છું અહીંયા હું. ચાલો, આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં આપણે અવાહક પદાર્થને મૂકી દીધો છે. હવે તો આપણને ખબર છે કે એની પાસે મુક્ત ઇલેક્ટ્રોન તો છે નહીં. રેડી? તો શરૂઆતમાં આ જે પદાર્થ છે, જે અવાહક પદાર્થ છે, એમાં હોય શું? તો એની અંદર મિત્રો ધન વીજભાર અને ઋણ વીજભારના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થયેલા હોય. કારણ કે કોઈ પણ પદાર્થ છે એ અણુ પરમાણુ કે આયનનો બનેલો છે. સમજો વ્યવસ્થિત, બરાબર? કોઈ પણ પદાર્થ અણુ પરમાણુ કે આયનનો બનેલો. અત્યારે આપણી પાસે છે અવાહક પદાર્થ. હવે અવાહક પદાર્થ છે એની અંદર જે અણુ કે પરમાણુ છે એના જે ધન અને ઋણ વીજભારના કેન્દ્રો છે એ એક જ જગ્યા ઉપર સંપાત થયેલા હોય. જ્યાં ધન વીજભાર છે, જ્યાં ધન વીજભારનું કેન્દ્ર છે ત્યાં જ ઋણ વીજભારનું કેન્દ્ર છે. એનો મતલબ કે બંને એક જ જગ્યાએ સંપાત થયેલા હોય. હવે એક જ જગ્યાએ સંપાત થયેલા હોય તો એમના વચ્ચેનું અંતર કેટલું? ધન અને ઋણ વીજભારના કેન્દ્રો વચ્ચેનું અંતર કેટલું? તો તમે તરત કહેશો 0. અને જો અંતર 0 તો ડાયપોલ મોમેન્ટ શું કહે? 2 માંથી 1 વિદ્યુત ભારનું મૂલ્ય અને 2 વીજભાર વચ્ચેનું અંતર. હવે 2 વીજભાર વચ્ચેનું અંતર તો 0 થઈ ગયું, તો ડાયપોલ મોમેન્ટ કેવી થઈ ગઈ? 0. એટલે અવાહક પદાર્થોની અંદર જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડેલું નથી ત્યારે ડાયપોલ મોમેન્ટ કેવી હોય? 0. કારણ શું? કારણ કે ધન અને ઋણ વીજભારના કેન્દ્રો એક બીજા ઉપર સંપાત થયેલા છે, ટૂંકમાં એમની વચ્ચેનું અંતર 0 છે. હવે જો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર મિત્રો લાગુ પડે ને એટલે થાય શું? તો ધન અને ઋણ વીજભારના કેન્દ્રો એકબીજાથી અલગ થાય. હવે આપણે જાણીએ છીએ કે ભાઈ જે ધન વીજભાર છે એ ખરેખર તો ન્યુક્લિયસની અંદર હોય અને સ્ટ્રોંગ ન્યુક્લિયર બળથી જકડાયેલા હોય છે ધન વીજભારો એકબીજા પ્રત્યે પરસ્પર. ખ્યાલ આવે? તો એ પોતાના સ્થાન બદલવાના નથી. સ્વાભાવિક છે. તો સ્થાન કોણ બદલે? ઇલેક્ટ્રોન બદલે. દરેક વખતે આ વસ્તુ યાદ રાખી લેવાની કે ભાઈ ધન વીજભાર પોતાનું સ્થાન બદલતો નથી, ઋણ વીજભાર સ્થાન બદલે. હવે ઋણ વીજભાર એક બાજુ ખસે એટલે ઓટોમેટિક ધન વીજભાર સામા છેડે આવી જાય. આ વસ્તુ તો ક્લિયર જ છે આપણને, બરાબર? તો આની અંદર જે ધન અને ઋણ વીજભારના કેન્દ્રો છે એ કઈ રીતે અલગ થાય છે? તો જે ઋણ વીજભાર છે એના ઉપર બળ ક્યાં લાગે? બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં. તો આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર છે એ હું તમારી જાણ માટે દર્શાવું, ધનથી ઋણ હોય તો આની અંદર જો ઋણ વીજભાર હોય તો એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં બળ લાગે એટલે ઋણ વીજભાર આ બાજુ આવે. ખ્યાલ આવે છે?
અને ધન વીજભાર છે એ સામા છેડે ખુલ્લો થઈ જાય એની નજીકમાં જ, બરાબર, આ રીતે જુઓ. એવી જ રીતે પાછો એક ધન વીજભાર, કેમ કે ઘણા બધા અણુ પરમાણુ હોય છે, આના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું ચેપ્ટરમાં. એવી જ રીતે ઋણ વીજભાર છે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં અને ધન વીજભાર વિદ્યુત ક્ષેત્રની દિશામાં. તમારે આ બે જોવાના છે, ઋણ વીજભાર બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં અને ધન વીજભાર વિદ્યુત ક્ષેત્રની દિશામાં. ઋણ છે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં અને ધન છે વિદ્યુત ક્ષેત્રની દિશામાં. એ જ રીતે અહીંયા તો તમે હવે જોઈ શકો કે અહીંયા ધન અને ઋણ વીજભાર છે એમના કેન્દ્રો વચ્ચેનું કંઈક અંતર છે. આવું નાનકડો એવો લીટો કરું છું બંને વચ્ચે, તો કંઈક અંતર છે અને હવે એમની ડાયપોલ મોમેન્ટ આપણને મળે. તો આ જે ડાયપોલ છે એ આપણે પ્રેરિત કરી, શાના લીધે? બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીને આ ડાયપોલને આપણે પ્રેરિત કરી. તો આપણે એવું કહી શકીએ કે ડાયપોલ મોમેન્ટ એમાં પ્રેરિત થાય છે. શું થાય? ડાયપોલ મોમેન્ટ હતી નહીં પણ પ્રેરિત થાય છે. કોના કારણે? બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસરના કારણે. તો એ વસ્તુ અહીંયા લખી છે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા ઇલેક્ટ્રોન છે એ સ્થાનાંતરિત થાય. જો હું એવું નથી કહેતો ગતિમાં આવે, એ અમુક અંતર આ ધન વીજભારથી અમુક અંતરે દૂર જતા રહેશે અને પછી ત્યાં સ્થિર થઈ જશે. એ ગતિમાન અવસ્થામાં નથી, એ ગતિ કરવા માટે મુક્ત નથી. એ અમુક અંતર પછી પાછા સ્થિર થઈ જશે. એટલે મેં અહીંયા લખ્યું છે કે ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત થાય છે અને ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય. તમે જોઈ શકો ડાયપોલ મોમેન્ટની દિશા ક્યાં? ઋણ વીજભારથી ધન વીજભાર તરફ, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની દિશામાં. આ વસ્તુ સમજ આવે છે? આ વસ્તુ આપણે છે ને આગળ ડિટેલમાં પણ ભણવાના છીએ. આ તો જસ્ટ મેં તમને કન્સેપ્ટ સમજાવ્યો ત્યારે પણ આ જ વસ્તુને આપણે વાત કરીશું. ક્લિયર? બીજા પ્રકારના પદાર્થો છે અર્ધવાહકો, જેને આપણે કહીએ સેમિકન્ડક્ટર. આખું ચેપ્ટર આપણે ભણી ગયા છીએ કે ભાઈ અશુદ્ધિ ઉમેરીને બનાવેલા પદાર્થો. યાદ છે 14મા સમૂહનું તત્વ હોય એમાં 13મા સમૂહનું ઉમેરો અથવા 15મા સમૂહનું ઉમેરો અને તમે પી ટાઈપ અથવા એન ટાઈપ બનાવી શકો. તો આ સેમિકન્ડક્ટર છે જેનો ઉલ્લેખ અથવા એની જે વાતચીત છે આપણે આગળના ચેપ્ટરમાં મતલબ 14 નંબરના ચેપ્ટરમાં કરી ચૂક્યા છે, એટલે અહીંયા એનો ઉપયોગ આવશે નહીં. પણ આપણે જાણીએ છીએ કે એમાં કેટલાક ઇલેક્ટ્રોન બંધિત અવસ્થામાં હોય અને કેટલાક છે મુક્ત અવસ્થામાં હોય. કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ યાદ આવે છે, બરાબર? તો આ હતું અર્ધવાહકની વાતચીત. અને ત્રીજું છે સુવાહક. ત્રીજો પ્રકાર દ્રવ્યના પ્રકારોમાં સુવાહક, જેને આપણે કહીએ કંડક્ટર. અને એની અંદર મોટી સંખ્યામાં મુક્ત ઇલેક્ટ્રોન આવેલા હોય મિત્રો, અને મોટી સંખ્યામાં ઇલેક્ટ્રોન આવેલા એટલે વિદ્યુત વહન પણ ખૂબ મોટા પ્રમાણમાં થાય. તો આ વસ્તુ આપણે જાણીએ છીએ. તો આપણે શરૂઆત કરીએ એ 1 by 1 કે ભાઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર આ સુવાહક પદાર્થો કે જેની અંદર મોટી સંખ્યામાં મુક્ત ઇલેક્ટ્રોન છે એને જો મૂકીએ તો શું થાય? બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સુવાહકોને મૂકતા કેવી કેવી અસરો થાય છે એ જોઈએ. તો અહીંયા ધ્યાન આપજો કે ધારી લો કે આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે. હું અહીંયા એક જસ્ટ ખાલી તમારી જાણ માટે આ રીતે દર્શાવું છું, બરાબર? ચાલો, આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે આખા વિસ્તારમાં. મેં ખાલી બે જ વિદ્યુત ક્ષેત્ર રેખા દર્શાવી છે, તમે સમજો. આખા વિસ્તારમાં છે એ વિદ્યુત ક્ષેત્ર લગાડેલું છે અને એની અંદર આપણે એક સુવાહક મૂકીએ છીએ. એટલે આ પ્રકારનો કોઈક સુવાહક છે. કોઈ પણ રેન્ડમ શેપનો લઈ શકો, હું તમારી સમજ માટે લખું છું, બરાબર? આ રીતે આ એક સુવાહક છે, વચ્ચે પોલો ભાગ નથી, આખો સુવાહક આમ આ રીતે મૂકેલો છે, બરાબર? આ ભાગ આખો ભરેલો છે, સુવાહક આખો છે, બરાબર છે? ઓકે, બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલો. હવે તમે જાણો કે એની અંદર મુક્ત ઇલેક્ટ્રોન છે. ફરીથી વાત કરીએ એમ, મુક્ત ઇલેક્ટ્રોન છે તો હવે ગતિ કરવા માટે મુક્ત હોય તો બધા જ ઇલેક્ટ્રોન કઈ બાજુ બળ અનુભવે? તો તમે તરત કહેશો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં. એટલે ઇલેક્ટ્રોન ક્યાં જમા થવાનું શરૂ કરે? તો અહીંયા અંદર. અહીંયા પણ દર્શાવી શકો, એવું નહીં, પણ અહીંયા દર્શાવું. ચાલો, અહીંયા ઇલેક્ટ્રોન જમા થયા તો અહીંયા ઇલેક્ટ્રોન જમા થાય એટલા જ મૂલ્યનો સામે ધન વીજભાર ખુલ્લો પડે. જો ધન વીજભાર ગતિ કરે છે એવું નથી કહેતો, ખુલ્લો પડે એવું કહું છું. સમજ આવે છે? બાહ્ય વિદ્યુત ક્ષેત્રના કારણે ઋણ વીજભાર બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં ગતિ કરે. હવે વિરુદ્ધમાં ગતિ કરે તો ઓટોમેટિક અહીંયા જો ઋણ વીજભાર આવે છે તો સામા છેડે ઓટોમેટિક ધન વીજભાર છે ખુલ્લો થવાનો. હવે તમે વિચારો, જુઓ, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આ રીતે છે, અહીંયા ધન વીજભાર છે, અહીંયા ઋણ વીજભાર છે. હવે આ વિદ્યુતભારો ગતિ નહીં કરે, સમજો. એકવાર સપાટી ઉપર આવી ગયા પછી આ વિદ્યુતભારો ગતિ કરવા માટે મુક્ત નથી. ટૂંકમાં ત્યાં સ્થિર થઈ જાય, સ્થાયી થઈ જાય, બરાબર? તો હવે તમે સમજી શકો કે અહીંયા ધન વીજભાર છે આ સપાટી ઉપર, જમણી બાજુ, ડાબી બાજુ ઋણ વીજભાર છે. તો બીજું એક વિદ્યુત ક્ષેત્ર પ્રેરિત થઈ કઈ દિશામાં? ધનથી ઋણ. યાદ આવે? વિદ્યુત ક્ષેત્રની દિશા ધનથી ઋણ હોય તો વધારાનું એક વિદ્યુત ક્ષેત્ર સુવાહકની અંદરના વિસ્તારમાં પ્રેરિત થાય આ રીતે. અને એને આપણે કહીએ ઈ ઇન્ડ્યુસ્ડ.
એટલે કે પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર, IND લખ્યું છે મેં, EIND, IND એટલે ઇન્ડ્યુસ વિદ્યુત ક્ષેત્ર અથવા ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ, બરાબર, એટલે કે પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર કોના કારણે થયું? તો કે બાહ્ય ક્ષેત્ર લાગુ પાડ્યું, એના કારણે ઋણ વીજભાર છે એ સુવાહકના એક સપાટી પર અથવા એક છેડા પર જમા થયો અને ઓટોમેટિક અથવા આપમેળે બીજી સપાટી પર બીજા છેડા પર ધન વીજભાર ખુલ્યો થયો. તો એ ધન વીજભાર એક સપાટી ઉપર, ઋણ વીજભાર બીજી સપાટી ઉપર, તો ધનથી ઋણ અંદરના વિસ્તારમાં એક વિદ્યુત ક્ષેત્ર ઇન્ડ્યુસ થયું, પ્રેરિત થયું. ખ્યાલ આવે છે? બરાબર. હવે આવી રીતે છે એ ઋણ વીજભાર છે ડાબી બાજુ જમા થતો જાય અને ધન વીજભાર જમણી સપાટી પર ખુલ્લો થતો જાય. તો આ રીતે પરિસ્થિતિ બનતી જાય, જોતા જજો. એટલે વિદ્યુત ક્ષેત્ર જે અંદરના વિસ્તારમાં ઇન્ડ્યુસ થાય છે, પ્રેરિત થાય છે, એ શું થશે? વધતું જશે, એનું મૂલ્ય વધતું જશે અને એક સમય એવો આવશે મિત્રો કે આ જે અંદરનું વિદ્યુત ક્ષેત્ર હશે, જેને આપણે પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર કીધું, એનું મૂલ્ય બાહ્ય વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય જેટલું જ થઈ જાય. તમે જુઓ, એક છે જમણી બાજુ છે બાહ્ય છે અને પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર ડાબી બાજુ. જ્યારે બંનેના મૂલ્યો સમાન થઈ જાય ત્યારે સુવાહકની અંદર પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જાય? સુવાહકની અંદર બે વિદ્યુત ક્ષેત્ર થયા, એક બાહ્ય પણ છે અને એક આંતરિક એટલે કે પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર પણ છે. તો જ્યારે બંનેના મૂલ્યો સમાન થઈ જાય ત્યારે પરિણામી વિદ્યુત ક્ષેત્ર સુવાહકની અંદર કેવું થઈ જાય? આ જે સપાટી છે ને અંદરના વિસ્તારમાં 0 થઈ જાય. ખ્યાલ આવે છે? હું તમને ફરીથી રિપીટ કરું, આ બખોલ નથી, આની અંદર કોઈ હોલ નથી, આ કમ્પ્લીટ સુવાહક છે. તો એક વિદ્યુત ક્ષેત્ર બહારનું, એક વિદ્યુત ક્ષેત્ર અંદર પ્રેરિત થયેલું, બંનેના મૂલ્યો સમાન થાય, દિશા પરસ્પર વિરુદ્ધ, તો સુવાહકની અંદર પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેવું થાય? શૂન્ય થાય. આ વસ્તુ સમજ આવે છે? તો અહીંયા એ વસ્તુ લખી છે કે ભાઈ તટસ્થ સુવાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E એક્સટર્નલમાં મૂકતા પદાર્થની અંદર પરિણામી વિદ્યુત ક્ષેત્ર એટલે કે E નેટ કેટલું? તો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર માઇનસ ઇન્ડ્યુસ્ડ એટલે કે પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર એ શૂન્ય ન થાય, પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય ન થાય ત્યાં સુધી વિદ્યુતભાર ગતિ કરે છે. એ જ વાત કરીને મેં કે શરૂઆતમાં ઋણ વીજભાર છે એ ડાબી બાજુની સપાટી પર, ધન વીજભાર જમણી બાજુની સપાટી પર જમા થાય. જેમ જેમ જમા થતા જાય એમાં પ્રેરિત વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધતું જાય. દિશા તો આમ જ છે, ડાબી બાજુ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં જ છે. એ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ધીમે ધીમે વધતું જાય. જેમ જેમ વિદ્યુતભારો જમા થતા જશે એમ એનું મૂલ્ય વધતું જશે અને એક સમય એવો આવે કે આ વિદ્યુત ક્ષેત્ર વધીને કોના જેટલું થઈ જાય? તો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જેટલું થઈ જાય. તો હવે બંનેના મૂલ્યો સમાન, દિશા પરસ્પર વિરુદ્ધ, તો E નેટ બરાબર 0 થઈ જાય. એટલે જ્યાં સુધી પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય ન થાય આ સુવાહકની અંદર, ત્યાં સુધી એ વિદ્યુતભારો ગતિ કરે, ત્યાં સુધી આ સપાટી ઉપર ધન અને ઋણ વીજભાર તમને જોવા મળે. અને પછી શું થાય? તો પછી છે હવે બંનેના મૂલ્યો સમાન થઈ ગયા, પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થઈ ગયું અને અંતમાં આટલું બધું થાય. 1 by 1 સમજીએ આપણે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થઈ ગયું એટલે હવે એક બાજુ ધન વીજભાર પરિણામી છે અને એક બાજુ પરિણામી ઋણ વીજભાર છે અને હવે ગતિમાન અવસ્થામાં નથી, એ ગતિ કરવા માટે હવે મુક્ત નથી અને હવે એનું સ્થાયી વિતરણ થઈ જાય. અહીંયા એ કમ્પ્લીટલી હંમેશ માટે રહી જશે જ્યાં સુધી બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે ત્યાં સુધી. તો પહેલો મુદ્દો કે વાહકની સપાટી પર વિદ્યુત ભારનું સ્થિર વિતરણ પ્રેરિત થાય છે. ખાસ સમજો, કેવું વિતરણ? સ્થિર વિતરણ. જુઓ, એક સપાટી પર ધન વીજભાર, બીજી સપાટી પર ઋણ વીજભાર અને એ વિદ્યુતભારો ત્યાં સ્થાયી રહેશે. સમજ પડી? ક્લિયર છે આ પહેલું? બીજું, હવે આ સપાટી છે, બરાબર, આખો સુવાહક છે, સપાટી છે. હું થોડું ઇન્ડ્યુસ ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણે નીચે દર્શાવી દઈએ, મારે તમને એક બીજો કન્સેપ્ટ પણ સાથે સમજાવવાનો છે એટલા માટે. તો અહીંયા આપણે લખી દઈએ E ઇન્ડ્યુસ્ડ. ચાલો, હવે આ સ્થાયી વિતરણ તમને ખ્યાલ આવી ગયો છે. હવે આપણે વાત કરીએ કે સુવાહકની અંદર વિદ્યુતભાર કેટલો હોય. હવે વિદ્યુતભાર ગણવા માટે શાનો ઉપયોગ કરવાનો? તો આપણને ખબર છે કે ગાઉસના નિયમનો ઉપયોગ કરવો પડે. ચાલો, ગાઉસના નિયમનો ઉપયોગ કરવો હોય તો આપણે ગાઉસિયન પૃષ્ઠ લેવું પડે. ગાઉસિયન પૃષ્ઠ લઈએ, ધ્યાન આપજો. સપાટીની અંદર અથવા સુવાહકની અંદર હું અહીંયા ગાઉસિયન પૃષ્ઠ અહીંયા ડોટેડ લાઈન વડે દર્શાવું છું, તમે જોઈ શકો છો. આ એક ગાઉસિયન પૃષ્ઠ દર્શાવું. ક્યાં? સુવાહકની અંદરના વિસ્તારમાં. અહીંયા હું લખી દઉં છું તમને. ગાઉસિયન પૃષ્ઠ. ચાલો, આ ગાઉસિયન પૃષ્ઠ મળી ગયું છે જે ડોટેડ લાઈન છે, બરાબર. તો આ ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો? તો આપણને ખ્યાલ આવે કે ભાઈ કોઈ પણ બિંદુ લઈએ ગાઉસિયન પૃષ્ઠ પરનું, ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? તો કે સમાન મૂલ્યનું હશે. આપણને તો વસ્તુ ખબર જ છે ને, કોઈ પણ ગાઉસિયન પૃષ્ઠ હોય તો ગાઉસિયન પૃષ્ઠની શરતમાં આપણે કહેતા હતા કે એ ગાઉસિયન પૃષ્ઠ પરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય તો સમાન જ હોય. તો ત્યાં મૂલ્ય સમાન છે પણ આપણે શોધવું છે કે એ સુવાહકની અંદર વિદ્યુતભાર કેટલો? તો તમે જુઓ કે બધો વિદ્યુતભાર તો સપાટી ઉપર આવી ગયો.
ધન વીજભાર અને ઋણ વીજભાર બધો ક્યાં આવી ગયો? સપાટી પર. અંદર જે ગાઉસિયન પૃષ્ઠ લીધું છે, જે ડોટેડ લાઈન લીધી છે સુવાહકની અંદર, એ ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો? તો કે 0. ખ્યાલ આવી જ જાય છે આપણને, કેમ કે બધો વિદ્યુતભાર સપાટી પર છે. તો ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો કુલ વિદ્યુતભાર Q net = 0. તો વાહકની અંદર કુલ વિદ્યુતભાર કેટલો થાય? Q net = 0. ખાસ સમજો, અંદરના વિસ્તારમાં કહું છું, વિદ્યુતભાર સપાટી ઉપર તો છે જ, પણ અંદર જો વિદ્યુતભાર શોધવો હશે તો ગાઉસના નિયમનો ઉપયોગ કરો અને અંદર તમને કુલ વિદ્યુતભાર કેવો મળે? 0 મળે. હવે ગાઉસનો નિયમ આપણે જાણીએ છીએ કે ઇન્ટિગ્રેશન E.dA બંધ માર્ગ ઉપર, ખ્યાલ આવે ને આ વસ્તુ? બંધ માર્ગ ઉપર ઇન્ટિગ્રેશન E.dA = Q_in/ε0. હવે વિદ્યુત ભાર અંદરના વિસ્તારમાં શૂન્ય છે સુવાહકમાં, તો અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર પણ શૂન્ય થાય. આવું ગોળીય કવચ માટે પણ આપણે ભણેલા છે, યાદ કરો. યાદ આવે છે કઈ? તો અંદરના વિસ્તારમાં જો વિદ્યુત ભાર શૂન્ય, તો અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર પણ શૂન્ય. તો એના પછીનો મુદ્દો કે વાહકની અંદર પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય, એ આપણે અહીંયા પણ સમજ્યા કે જેટલું બાહ્ય છે એટલું જ અંદર પ્રેરિત થાય છે. મૂલ્ય સમાન, દિશા પરસ્પર વિરુદ્ધ, તો પરિણામે શૂન્ય થાય. એટલે અંદરના વિસ્તારમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર પણ શૂન્ય થાય. અને આપણને ખબર છે કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર અંદરના વિસ્તારમાં શૂન્ય હોય ત્યારે અંદરના કોઈ પણ બિંદુ પાસે, આ બિંદુ લઈએ અથવા આ બિંદુ લઈએ અથવા આ બિંદુ લઈએ, એ દરેક બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન અચળ થઈ જાય. કવચમાં આવું આપણે સાબિત કરેલું છે, યાદ આવે છે કઈ? તો આપણે એ પણ કહી શકીએ કે સુવાહકમાં દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન અચળ હોય. અને આવું કઈ રીતે કહી શકાય? તો તમને જસ્ટ સમજ આપું, જો કે આપણે ભણી જ ચૂક્યા છીએ અગાઉ, છતાં પણ તમને યાદ અપાવું કે વિદ્યુત સ્થિતિમાન એટલે શું? તો કે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભારને આપેલા બિંદુ સુધી લાવવા માટે ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય, એટલે આપેલા બિંદુ પાસેનું સ્થિતિમાન. ખ્યાલ આવે છે? તો આ બિંદુ પાસેનું સ્થિતિમાન આપણને મળી જાય જ્યારે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભારને આ બિંદુ પાસે લાવીએ અને જે કાર્ય કરવાનું છે ગણી લઈએ, એટલે આપણને આ બિંદુ પાસેનું સ્થિતિમાન મળી જાય. ધારી લો કે હું સપાટી પરના બિંદુની વાત કરું. ક્યાં? સપાટી પર. હવે સપાટી પરનું સ્થિતિમાન એટલે તો કે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભારને સપાટી પરના બિંદુ સુધી લાવવા માટે ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય, એટલે સપાટી પરના બિંદુ પાસેનું સ્થિતિમાન. તો તમે જુઓ કે સપાટી પર આપણે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભારને લાવીએ ત્યારે કંઈક કાર્ય કરવું પડે છે, કારણ કે આજુબાજુના વિસ્તારમાં એનું ક્ષેત્ર છે. પણ તમે સપાટીથી અંદરના કોઈ પણ બિંદુએ આવો તો અંદર તો વિદ્યુત ક્ષેત્ર જ શૂન્ય છે ભાઈ. હવે વિદ્યુત ક્ષેત્ર જ શૂન્ય હોય તો તમારે કોઈ કાર્ય કરવું પડે ખરું? કંઈ ન કરવું પડે. સમજ આવે છે? અથવા આપણે એ સૂત્ર જાણીએ છીએ, અહીંયા મેં લખેલું જ છે, તો અહીંયા કોઈ ઇસ્યુ નથી. આ સૂત્ર આપણે જાણીએ છીએ, બરાબર? કોઈ પણ બિંદુ પાસે આ લખી શકીએ. તો અંદરના વિસ્તારમાં જ્યારે વાત કરતા હોઈએ ત્યારે અંદરના વિસ્તારમાં E net તો 0 છે. હવે E net 0 નો મતલબ કે ડેલ્ટા V = 0. સિમ્પલ. અને ડેલ્ટા V બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ધારી લો કે અહીંયા કહું બિંદુ A, તમારી સમજ માટે, અને અહીંયા બાજુમાં કહું બિંદુ B, તો આ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શૂન્ય છે. એનો મતલબ કે જેટલું A પાસે સ્થિતિમાન એટલું જ B પાસે સ્થિતિમાન. આ વસ્તુ તો ક્લિયર એન્ડ કટ છે. તો જુઓ કે ડેલ્ટા V = 0 નો મતલબ કે અંદરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન અચળ હોય. આ વસ્તુ પણ ક્લિયર થઈ. વસ્તુ સમજ આવે છે? 1 by 1 સમજો. આ દરેક કન્સેપ્ટ આપણે સમજી ચૂક્યા છીએ, પણ થોડુંક અલગ પ્રકારે સમજવા પ્રયત્ન કરીએ છીએ. આટલી વસ્તુ ક્લિયર છે? હવે સુવાહકના સમગ્ર કદમાં વિદ્યુત સ્થિતિમાન અચળ હોય, કારણ કે આખી સપાટી છે તો આખી સપાટી પર કોઈ પણ બિંદુ લઈ લો, અહીંયા તો બે જ બિંદુ લીધા, એ સિવાયનું કોઈ પણ બિંદુ લઈ લો, ત્યાં વિદ્યુત સ્થિતિમાન તો અચળ જ હોય. સમગ્ર કદમાં વિદ્યુત સ્થિતિમાન અચળ હોય અને સુવાહકની અંદર કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન એ સપાટી પરના વિદ્યુત સ્થિતિમાન જેટલું હોય. એટલે આપણને એ પણ ખબર છે કે અહીંયા સપાટી પર જેટલું સ્થિતિમાન હશે એટલું જ સ્થિતિમાન અહીંયા હશે. કેમ? કારણ કે ધારી લો કે સપાટી પરથી આપણે અંદરના કોઈ બિંદુ સુધી આવીએ, ધારી લો કે સપાટી પરનું બિંદુ છે C બિંદુથી એ બિંદુ સુધી આપણે આવીએ તો કોઈ કાર્ય કરવું પડે નહીં. કેમ? કારણ કે E net 0 છે, ડેલ્ટા V = 0 થાય અને V અચળ થાય. એટલે અહીંયા કીધું છે કે સુવાહકની અંદર કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન એ કેટલું હોય? તો કે સપાટી પરના વિદ્યુત સ્થિતિમાન જેટલું હોય. આવું આપણે કવચ માટે પણ કહેતા હતા કે Q/R. સૂત્ર યાદ આવે છે? સિમ્પલ. તો જેટલું સ્થિતિમાન સપાટી પર છે એટલું જ એ સુવાહકની અંદરના કોઈ પણ બિંદુએ છે. તો આ વસ્તુ પણ ક્લિયર થઈ. એટલે 4 મુદ્દાઓ આપણા કમ્પ્લીટ છે. હવે આ અગત્યનો પોઈન્ટ કે ભાઈ સુવાહક સપાટી પરના દરેક બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન સમાન હોય તો સુવાહક સપાટીને સમસ્થિતિમાન પૃષ્ઠ કહી શકાય. યાદ કરો સમસ્થિતિમાન પૃષ્ઠની વ્યાખ્યા. એવું પૃષ્ઠ કે જેના પરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? સમાન હોય. તો અહીંયા આપણે એ જ કહીએ છીએ કે ભાઈ
સુવાહકની અંદર કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય તો કે સપાટી પરના સ્થિતિમાન જેટલું. એનો મતલબ કે સમગ્ર સપાટી પર વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કોઈ પણ બિંદુ પાસે એક સમાન મળે, અને જો એક સમાન મળતું હોય તો એ સુવાહક સપાટીને આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ ગણી શકીએ. હવે સમસ્થિતિમાન પૃષ્ઠ હોય તો આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર રેખા એ સપાટીના લંબ રૂપે હોય. E ડોટ dl યાદ આવે છે? E ડોટ dl શૂન્ય થાય, અથવા E લંબ છે dl, આ dr લખ્યું એની જગ્યાએ dl લખવું પડે, અથવા તમે dr રાખો તોય વાંધો નથી. ટૂંકમાં E અને dr વિદ્યુત ક્ષેત્ર અને સ્થાનાંતર કેવું હોય? પરસ્પર લંબ હોય, એનો ડોટ ગુણાકાર શૂન્ય થાય. આવું આપણે યાદ છે ને, ભણી ગયા છીએ. તો એ વસ્તુ અહીંયા લખી છે કે સુવાહક સપાટી પર સમસ્થિતિમાન પૃષ્ઠ સુવાહક સપાટી એ સમસ્થિતિમાન પૃષ્ઠ હોવાથી, જે આપણે અહીંયા વાત કરી, વિદ્યુત ક્ષેત્ર હંમેશા સુવાહક સપાટીને લંબ હોય. એટલે કે E લંબ છે dr, એટલે dr એટલે ક્યાં? તો કે સપાટી ઉપર તમે ચાલો તો dr સદિશ નાના મળે. એ દરેક dr સદિશ ઉપર વિદ્યુત ક્ષેત્રનો સદિશ લંબ રૂપે હોય. બરાબર છે? ખ્યાલ આવે છે અહીંયા? તો એનું મૂલ્ય જો તમારે જોઈતું હોય તો એ મૂલ્ય તમે આ સૂત્રની મદદથી આપી શકો. હવે આ સૂત્ર છે સાબિત કરી શકાય એવું સાબિતી તમારા ઉપર છોડું છું. બરાબર? ખૂબ ઈઝી છે. માત્ર ને માત્ર ગાઉસિયન પૃષ્ઠ લેવાનું છે આના ઉપર, થોડું અંદર થોડું બહાર નળાકાર આકારનું, અને એ આ 4 પેજ વાંચશો એટલે તમને સમજાઈ જશે. બરાબર? ન ખ્યાલ આવે તો તમે મને પૂછી લેજો, તમને આવડી જશે. આ 4 પેજ વાંચશો એટલે આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કઈ રીતે શોધી શકાય? 2 સ્ટેપ છે માત્ર. કેટલા? 2 સ્ટેપ, અને ઈઝી છે. માત્ર ને માત્ર ગાઉસના નિયમનો ઉપયોગ કરવાનો. Q in ની કિંમત મૂકો અને a ની કિંમત, આ dA ની કિંમત મૂકો. Q in અને ઇન્ટિગ્રેશન dA બંનેની કિંમત મૂકો એટલે E નું મૂલ્ય મળશે સિગ્મા અપોન એપ્સિલોન 0. અને એના માટે તમે ધારી લેજો કે આ સિગ્મા છે, બરાબર? આ સિગ્મા એ શું છે તો કે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા. શું છે? વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા. બસ એના આધારે તમારે આગળ વધવાનું છે અને આવડી જશે. ન આવડે તો તમારે મને પૂછી લેવાનું છે. બરાબર? તો સુવાહક સપાટી છે સમસ્થિતિમાન પૃષ્ઠ છે, અને સમસ્થિતિમાન પૃષ્ઠ હોય તો વિદ્યુત ક્ષેત્ર છે હંમેશા સુવાહક સપાટીને લંબ હોય. એનું મૂલ્ય આટલું સિગ્મા અપોન એપ્સિલોન 0, અને એ કઈ રીતે હોય તો કે સપાટીને લંબ રૂપે. તો હવે આપણે વિદ્યુત ક્ષેત્ર અહીંયા દર્શાવીએ તો ધ્યાન આપજો. અહીંયા હું વિદ્યુત ક્ષેત્ર બ્લેક પેનથી દર્શાવું છું. અહીંયા ક્ષેત્ર રેખા છે સીધી દાખલ થાય અને સીધી જુઓ લંબ રૂપે બહાર નીકળે. ધ્યાન આપજો. અહીંયા ક્ષેત્ર રેખા અહીંયા જશે પણ સુવાહક પાસે લંબ રૂપે દાખલ થાય, અને અહીંયાથી બહાર આ રીતે નીકળશે લંબ રૂપે, અને પછી આ જોજો લંબ રૂપે છે. તમે dr સદિશ લ્યો એને લંબ રૂપે. બરાબર? પછી એક જ મિનિટ. આ લંબ રૂપે, થોડું લંબ રૂપે બનાવવા પ્રયત્ન કરવો ભાઈ. ચાલો જુઓ, રેડી? તો આ રીતે ક્ષેત્ર રેખાઓ સીધી નહીં દાખલ થાય. આપણે વાત કરી ને કે વિદ્યુત ક્ષેત્ર છે એ સુવાહક સપાટીના લંબ હોય. સુવાહક સપાટીના લંબ હોય એટલે લંબ રૂપે દાખલ થાય ને લંબ રૂપે જ બહાર નીકળે. સમજ આવે છે? તો આ આકૃતિ પરફેક્ટ હવે થઈ ગઈ છે. તો દરેક મુદ્દાઓ 1 by 1 સમજી લેવા. હવે આપણને એમ થાય કે ધારી લો કે વિદ્યુત ક્ષેત્ર સુવાહક સપાટીને લંબ ન હોય તો એના માટે અહીંયા તમને સમજૂતી આપી છે કે જો સુવાહક પર વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ ન હોય તો વિદ્યુત ક્ષેત્રના સપાટીને સમાંતર ઘટકના લીધે, હવે પહેલા સમજી લો કે ધારી લો કે અહીંયા વિદ્યુત ક્ષેત્રનો આ સપાટી છે અને સમાંતર ઘટક એટલે આ રીતે થાય. ધારી લો કે વિદ્યુત ક્ષેત્ર આવી રીતે લંબ ન હોય અને આવી રીતે સીધું હોય, સપોઝ આવી રીતે સીધું જ હોય કોઈ પણ બિંદુ પાસે. બરાબર? તો સપાટીને આ વિદ્યુત ક્ષેત્રના 2 ઘટકો મળે, એક સપાટીને સમાંતર અને એક લંબ મળે. હવે સપાટીને સમાંતર એટલે અહીંયા દર્શાવો જુઓ. તો આ સપાટીને સમાંતર ઘટકના લીધે થાય શું? તો અહીંયા ધન વીજભાર છે. ધન વીજભાર ક્યાં ગતિ કરે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં. સમજ આવે છે? ધારી લો કે વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ ન હોય અને એ સીધું જોઈએ, ડાયરેક્ટ જેવું દાખલ થાય એવું બહાર નીકળે. લંબ રૂપેની વાત નથી કરતો, એની સિવાય સીધું બહાર નીકળતું હોય તો એ વિદ્યુત ક્ષેત્રના 2 ઘટકો પડે. એમાં એક જે સપાટીને સમાંતર ઘટક છે એના લીધે આ જે ધન વીજભાર છે ક્યાં ગતિ કરે? તો કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં. ખ્યાલ છે ને કે ભાઈ વિદ્યુત ક્ષેત્રમાં ધન વીજભાર હોય તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગતિ કરે. તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગતિ કરે તો આ વિદ્યુતભાર સ્થિર ન રહી શકે, એ ગતિમાન અવસ્થામાં આવી જાય, અને એવું શક્ય નથી. આપણે શું કીધું? વિદ્યુતભારનું કેવું વિતરણ થાય? નંબર 1 વાંચો. વિદ્યુતભારનું સ્થિર વિતરણ પ્રેરિત થાય. અહીંયા તો વિદ્યુત ક્ષેત્રનો જે સપાટીના સમાંતર ઘટક છે એના લીધે તો વિદ્યુતભાર ગતિમાન અવસ્થામાં આવે, જે શક્ય નથી. એટલે લખ્યું છે
કે જો સુવાહક પર વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ ન હોય તો વિદ્યુત ક્ષેત્રના સપાટીને સમાંતર ઘટકના લીધે, આ જે સપાટીને સમાંતર ઘટક આપણે બનાવ્યો એના લીધે સપાટી પરનો જે વીજભાર છે સપાટીને સમાંતર બળ અનુભવે. કેમ કે વિદ્યુત ક્ષેત્ર જે દિશામાં એ દિશામાં ધન વીજભાર ઉપર બળ લાગે અને બળ અનુભવે, અને આ બળની અસર હેઠળ વિદ્યુત ભાર એ સપાટી પર ગતિ કરવા માંડે. ધીમે ધીમે તમે દરેક બિંદુએ વિચારો તો વિદ્યુત ભાર ગતિ કરવા માંડે સપાટી પર, અને પરિણામે વિદ્યુત ભારનું સ્થિર વિતરણ શક્ય ન બને. તો આપણો પહેલો મુદ્દો છે ખોટો પડી જાય. ખ્યાલ આવે? એટલે એ સમાંતર ઘટક ક્યારેય પોસિબલ નથી. વિદ્યુત ક્ષેત્ર હંમેશા સુવાહક સપાટીને લંબ જ હોય. તો આ દરેક મુદ્દાઓ છે, 5 મુદ્દાઓ એ ખૂબ અગત્યના છે મિત્રો. કાળજીપૂર્વક નોંધ કરજો. આ પેજ કીધા એને તમારે શાંતિથી વાંચવાના છે. આ વિડીયો લેક્ચર જોઈને કમ્પ્લીટલી તમારે તમારી નોટ્સ બનાવવાની છે. ઓકે, આટલું કોપી કરો, પછી આપણે આગળ વધીએ. ચાલો મિત્રો, આગળ જે આપણે વાત કરી એમાં જે સુવાહક હતો એ પોલો ન હતો, ટૂંકમાં કમ્પ્લીટ સુવાહક હતો. બરાબર, એ વાત આપણે કરી. હવે ધારી લો કે જે સુવાહક છે એ પોલો હોય તો, ટૂંકમાં બખોલ વાળો હોય તો આકૃતિમાં તમે જોઈ શકો કે એક સુવાહક દર્શાવેલો છે, અને અહીંયા આ જે વચ્ચેનો વિસ્તાર તમે જોઈ રહ્યા છો, આ વિસ્તાર, એમાં વચ્ચેનો ભાગ છે બખોલ છે. સુવાહક આ રીતે છે, ડબલ પટ્ટી તમે જોઈ રહ્યા છો આ ફરતી. બરાબર, સુવાહક આટલો છે. આ જે છે આખો આ ભાગ, બરાબર, આ ભાગ એ સુવાહક છે અને વચ્ચેનો ભાગ છે બખોલ છે. તો સુવાહક બખોલ વાળો હોય તો એને જો આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો શું થાય? તો 6 નંબરનો પોઈન્ટ, આગળ 5 પોઈન્ટ જોઈએ, 6 નંબરનો કે સુવાહકની અંદર આવેલ બખોલમાં, આ જે વચ્ચેનો ભાગ જે બખોલ છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય હોય. અહીંયા લખ્યું છે મેં E = 0, જે બખોલ વાળો ભાગ છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય હોય, અને એ હકીકત છે એને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. શું કહેવામાં આવે છે? ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. આ ખૂબ અગત્યનો એક પોઈન્ટ છે મિત્રો, હંમેશા માટે યાદ રાખજો કે જ્યારે પણ બખોલ વાળો સુવાહક હોય એને આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો જે બખોલ વાળો ભાગ છે એ બખોલ છે એની અંદર વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય હોય, અને આ જે ઘટના છે, આ જે હકીકત છે એને કહેવાય છે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. તો આપણને સવાલ થાય કે આ બખોલ વાળા સુવાહકનું શું કામ, અથવા ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ કઈ જગ્યાએ ઉપયોગી છે? તો અહીંયા મેં લખ્યું છે કે વિદ્યુત સંવેદી સાધનો, તમે 12 સાયન્સની લેબની અંદર ગેલ્વેનોમીટર છે, એમીટર છે, બરાબર, માઇક્રો એમીટર છે, ટૂંકમાં આ જે સાધનો વાપરો છો એ બધા વિદ્યુત સંવેદી સાધનો છે, અને એને સુવાહક બખોલમાં મૂકવામાં આવે છે જેથી કરીને બાહ્ય જે વિદ્યુત ક્ષેત્રો હોય છે એની અસરથી એને બચાવી શકાય. બીજું એક ઉદાહરણ તમને આપું તો જ્યારે વીજળી થતી હોય, બરાબર છે, વરસાદ પડતો હોય, વીજળી થતી હોય, એવા સંજોગોમાં તમે ફોર વ્હીલની અંદર જો દરવાજા બંધ કરીને બેઠા હો, ફોર વ્હીલની અંદર દરવાજા બંધ કરીને બેઠા હો, અને માની લો કે વીજળી પડે છે અથવા કોઈ પણ દુર્ઘટનાના લીધે જીવંત તાર, જેમાંથી વીજળી પસાર થઈ રહી છે એવો તાર પડે છે, તો તમારી ફોર વ્હીલ ઉપર પડે છે છતાં પણ તમને કોઈ પણ પ્રકારની તકલીફ નથી થતી અથવા તમને કોઈ પણ પ્રકારનું નુકસાન નથી થતું. કેમ? કારણ કે જે ફોર વ્હીલ છે એની અંદર તમે આવી ગયા. તો ફોર વ્હીલની અંદર જે છે એને શું કહેવાય? તો કે બખોલ કહેવાય, અને તમે બખોલની અંદર બેઠા છો તો એ જે ઘટના છે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ છે. તો આ હકીકત છે કે તમે ફોર વ્હીલની અંદર બેઠા હો અને પછી જો તમારા ઉપર કોઈ વીજળી પડે અથવા જીવંત તાર પડે તો તમને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી, ટૂંકમાં તમે બચી જાઓ. એ કઈ ઘટના ઉપર આધારિત? ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. બરાબર, આના ઉપર આધારિત તમે યુટ્યુબની અંદર વિડીયો સર્ચ કરી શકો, તમે માહિતી મેળવી શકો. બીજું કે આની અંદર આ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે, એટલે આપણે એવું પણ કહી શકીએ કે બખોલની અંદરનો જે વીજભાર છે એ કેવો હશે? શૂન્ય હશે. એનો મતલબ કે બધો જ વિદ્યુત ભાર છે સપાટી પર પ્રેરિત થાય. જુઓ લખ્યું છે, દર્શાવ્યું છે અહીંયા, ઋણ વીજભાર છે એ ડાબી બાજુની સપાટી પર, ધન વીજભાર જમણી બાજુની સપાટી પર. એટલે અંદરના વિસ્તારમાં બખોલની અંદર વિદ્યુત ભાર કેવો? શૂન્ય. અને વિદ્યુત ભાર જો શૂન્ય તો પરિણામે વિદ્યુત ક્ષેત્ર પણ કેવું હોય? શૂન્ય હોય. આ વસ્તુ તો ક્લિયર છે. તો 6 મુદ્દા કમ્પ્લીટલી યાદ રાખવાના છે. હવે આગળ વધીએ કે જો સુવાહક પર વિદ્યુત ભાર મૂકીએ તો, અત્યાર સુધી આપણે સુવાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યો અથવા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે સુવાહક ઉપર લાગુ પાડ્યું, પણ હવે આ સુવાહક છે એના ઉપર ધારી લો કે આપણે કેપિટલ Q વિદ્યુત ભાર મૂકીએ, ટૂંકમાં પોઝિટિવ વિદ્યુત ભાર છે ઉધારીએ, તો શું થાય? તો આની અંદર આપણને ખબર છે કે આ સુવાહકની અંદર ધન અને ઋણ વીજભાર તો ઓલરેડી હાજર હોય જ. હવે તમે બહારથી ધન વીજભાર મૂકો એટલે અંદરનો જે ધન વીજભાર છે એ અને બહારથી તમે જે ધન વીજભાર મૂકો છો એ બંને વચ્ચે કેવું બળ લાગે? કુલંબ અપાકર્ષી બળ લાગે, અને અપાકર્ષણ બળના કારણે શું થાય? તો બંને છે મેક્સિમમ અંતરે રહેવા પ્રયત્ન કરે, ખૂબ નજીક પણ નહીં અને ખૂબ દૂર પણ નહીં, એવું કંઈક ચોક્કસ અંતરે રહેવા પ્રયત્ન કરે. તો એવું અંતર શક્ય ક્યાં બને? તો એવું અંતર શક્ય ત્યારે જ બને કે જ્યારે આ બધો જ જે ધન વીજભાર છે જે આપણે અહીંયા મૂકીએ છીએ સુવાહકની સપાટી પર, એ ક્યાં વિતરિત થાય? સુવાહકની સપાટી પર વિતરિત થાય. ત્યારે વસ્તુ સમજ આવે છે?
જ્યારે બાહ્ય વિદ્યુતભાર તમે મૂકો છો ધન વીજભાર તો ક્યાં વિતરિત થશે? તો કે કુલંબ અપાકર્ષણ બળના કારણે એ સુવાહકની સપાટી પર જ વિતરિત થાય. તો અહીંયા લખ્યું છે કે સુવાહક સપાટી પર વિદ્યુતભાર મૂકતા બધો જ વિદ્યુતભાર કુલંબ બળોની અસરના લીધે સપાટી પર આવી જાય. અને ફરીથી અંતે શું થાય? તો આગળ જે આપણે મુદ્દા લીધા હતા એ જ હવે ટૂંકમાં રિપીટ કરીએ કે સુવાહક સપાટી પર વિદ્યુતભારનું સ્થિર વિતરણ પ્રેરિત થાય. જે પણ વિદ્યુતભાર મૂકો માત્ર ને માત્ર સપાટી ઉપર જ આવે અને કેવો હોય? સ્થિર હોય. પહેલી વસ્તુ. બીજું કે સુવાહકની અંદર કુલ વિદ્યુતભાર કેટલો થાય? તો કે શૂન્ય થાય. આ કોના આધારે સમજી શકાય? તો તમને ખ્યાલ છે ગાઉસના નિયમના આધારે. પછી તમારે સમજવું હોય તો તમે આ ગાઉસિયન પૃષ્ઠ વિચારો. આવી રીતનું એક ગાઉસિયન પૃષ્ઠ આ જે ડોટેડ લાઈન કરી રહ્યો છું એ શું છે? ગાઉસિયન પૃષ્ઠ છે. અને આ ગાઉસિયન પૃષ્ઠ વિચારો અને જુઓ કે ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો છે? શૂન્ય. કારણ કે બધો વિદ્યુતભાર તો સપાટી ઉપર છે. પૃષ્ઠ વડે ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર શૂન્ય છે. એનો મતલબ કે અંદર વિદ્યુતભાર કેવો થઈ ગયો? શૂન્ય. અને અંદર વિદ્યુતભાર શૂન્ય હોય તો વિદ્યુત ક્ષેત્ર કેવું હોય ભાઈ? ગાઉસના નિયમ મુજબ શૂન્ય હોય. તો એ પણ લખ્યું છે કે સુવાહકની અંદર પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય. બરાબર. અહીંયા Q in 0 કેમ છે? અહીંયા પરિણામી વિદ્યુત ક્ષેત્ર અંદર શૂન્ય કેમ છે? અહીંયા બખોલની અંદર શૂન્ય કેમ છે? આ દરેક પોઈન્ટ છે તમે ગાઉસના નિયમનો ઉપયોગ કરીને કરી શકો. મેં અહીંયા લખ્યા નથી, તમારે લખવાના. બરાબર. ચાલો ટેક્સ્ટ બુકની અંદર જોશો એટલે ખ્યાલ આવી જશે. પછી સુવાહકના સમગ્ર કદમાં વિદ્યુત સ્થિતિમાન અચળ હોય. કેમ? કારણ કે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય તો અંદરના વિસ્તારમાં દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? અચળ હોય. ખ્યાલ આવે ને આ વસ્તુ? આગળ આપણે આ ચર્ચા કરી. હવે વિદ્યુત સ્થિતિમાન અચળ હોય સુવાહકના દરેક બિંદુએ તો શું થાય? તો કે આ જે સુવાહકની સપાટી છે એને સમસ્થિતિમાન પૃષ્ઠ કહી શકાય. તો સુવાહક સપાટી પર સુવાહક સપાટી એ સમસ્થિતિમાન પૃષ્ઠ હોવાથી વિદ્યુત ક્ષેત્ર છે એ સપાટીને લંબ હોય. એટલે તમે જો વિદ્યુત ક્ષેત્ર રેખા બનાવવા માંગો તો જે તે બિંદુ પાસે તમારે લંબ બનાવવો પડે. કેમ કે સમસ્થિતિમાન પૃષ્ઠમાં આપણે પ્રોપર્ટી ભણ્યા છીએ કે સમસ્થિતિમાન પૃષ્ઠ એને જ કહેવાય કે જે પૃષ્ઠ ઉપર વિદ્યુત ક્ષેત્રનો સદિશ સપાટીને લંબ રૂપે હોય. તો આ દરેક મુદ્દા આગળ જે ભણ્યા આપણે અગાઉની સ્લાઇડમાં એ જ છે, પણ અહીંયા મેં ટૂંકમાં લખ્યા છે. વસ્તુ એ જ છે. બરાબર. ધારો કે બખોલ વાળો વાહક હોય તો અહીંયા જુઓ કે આખો વાહક છે. આ જે વચ્ચેનો ભાગ છે બખોલ છે. આ ભાગ બરાબર. આ ભાગ બખોલ છે. હવે વિદ્યુતભાર આપણે મૂકીએ છીએ. ક્યાં મૂકીએ? ધારો કે સપાટી ઉપર મૂકીએ. તો વાહકની સપાટી પર વિદ્યુતભાર મૂકીએ તો વિદ્યુતભાર સપાટી પર જ પથરાઈ જાય. એટલે ફરીથી અહીંયા જેવું હતું એવું જ અહીંયા જોજો બખોલ નથી. આખો વાહક છે, કમ્પ્લીટ છે, પણ અહીંયા બખોલ છે. આટલી બખોલ છે. તો વિદ્યુતભાર તમે ધારો કે ધન વીજભાર મૂકો છો તો ધન વીજભાર ક્યાં પથરાય? તો ખ્યાલ આવે કે બધો જ વિદ્યુતભાર છે એ કુલંબ અપાકર્ષણ બળના કારણે સુવાહકની સપાટી ઉપર વિતરિત થઈ જશે. અને ફરીથી આપણે જે આ 6 મુદ્દા લીધા એના જ જેવું કે આની અંદર છે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય, પરિણામી વિદ્યુતભાર શૂન્ય થાય. બરાબર છે. અને એના કારણે બખોલની અંદર છે એ વિદ્યુત સ્થિતિમાન અચળ થઈ જાય અને સમસ્થિતિમાન પૃષ્ઠ એ બધું તમે લખી શકો. પણ વસ્તુ આ કે સપાટી પર વીજભાર મૂકો છો તો બખોલની અંદર પરિણામી ક્ષેત્ર શૂન્ય થઈ જાય અને બધો જ વિદ્યુતભાર સપાટી પર પથરાઈ જાય. આના માટેનું વર્ણન અહીંયા કર્યું છે. હવે અહીંયા જુઓ ફરીથી આખો સુવાહક છે. આટલો જે ભાગ છે ગોળાકાર વચ્ચેનો વિસ્તાર એ બખોલ છે અને ત્યાં Q વિદ્યુતભાર મૂકીએ એટલે અહીંયા જ્યાં Q વિદ્યુતભાર મૂકવા લાવે બધો બખોલની અંદર મૂકીએ. પહેલા અહીંયા સપાટી પર મૂકતા હતા, હવે ધારો કે બખોલની અંદર મૂકીએ તો શું થાય? તો હવે સમજો કે આ બખોલની અંદર વિદ્યુતભાર મૂક્યો. હવે આ ધન વીજભાર છે એની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે હોય? તો કે દૂર તરફની દિશામાં બધી બાજુ. ખ્યાલ આવે ને? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આપણે બનાવેલી તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે દૂર તરફની દિશામાં. એનો મતલબ કે જો ઋણ વીજભાર હોય આ સુવાહક જે છે આ ફરતો અને અહીંયા વિદ્યુતભાર છે તો આ સુવાહકની અંદર જે ઋણ વીજભાર રહેલો છે શરૂઆતમાં એ ક્યાં આવે? તો કે વિદ્યુતભારની નજીક જમા થાય. ખ્યાલ આવે ને? કેમ કે વિદ્યુત ક્ષેત્ર આ વિદ્યુતભારથી દૂર તરફની દિશામાં તો ઋણ વીજભાર ક્યાં જમા થાય? તો તમને તરત ખ્યાલ આવે કે ઋણ વીજભાર છે એ આ સુવાહક છે એની અંદરની સપાટી પર જમા થાય આ રીતે. અને અહીંયા જો ઋણ વીજભાર જમા થાય તો ઓટોમેટિકલી ધન વીજભાર ક્યાં જ વિતરિત થઈ જાય અથવા ખુલ્લો પડી જાય? તો કે સપાટી ઉપર. ખ્યાલ આવે ને? ઋણ વીજભાર અંદર કેમ? કારણ કે આ ધન વીજભાર છે એનું વિદ્યુત ક્ષેત્ર છે એ આ સુવાહક છે એની અંદર રહેલા ઋણ વીજભારને પોતાની તરફ આકર્ષે તો ઋણ વીજભાર અંદર જમા થાય તો ધન વીજભાર છે એ સપાટી પર વિતરિત થાય. ફરીથી આ રીતે. બીજી એક અગત્યની વાત એ મિત્રો કે જેટલો આ ઋણ વીજભાર હોય એટલો જ જેટલો આ ધન વીજભાર આપણે મૂક્યો છે બખોલમાં એટલો જ આ ઋણ વીજભાર એની ફરતે પ્રેરિત થાય. શું થાય? પ્રેરિત થાય. અને જેટલો આ ઋણ વીજભાર પ્રેરિત થાય એટલો જ અહીંયા ધન વીજભાર છે એ બાહ્ય સપાટી ઉપર વિતરિત થાય. ખ્યાલ આવે છે? તો તમને એની સાબિતી પણ આપી શકાય કે ધારો કે આ ગાઉસિયન પૃષ્ઠ છે કોઈ પણ એક રેન્ડમ
ગાઉસિયન પૃષ્ઠ લઈ લો. હવે ગાઉસિયન પૃષ્ઠ પરનો આ કોઈ પણ બિંદુ છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેટલું, તો તમને તરત ખ્યાલ આવે કે અહીંયા જેટલો ધન છે એટલો અંદર અહીંયા ધન છે. અથવા એવું કહી શકો કે આ ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો કુલ વિદ્યુતભાર કેટલો છે, તો તમે કહો જેટલો અહીંયા પોઝિટિવ છે એટલો અહીંયા નેગેટિવ પ્રેરિત થઈ ગયો, એટલે પરિણામી તો 0 થઈ ગયો. આપણે જે Q ઇન લેવાના હોઈએ એ તો બેઝિક સરવાળો છે ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો કુલ વિદ્યુતભાર. તો જેટલો ધન મૂક્યો છે આપણે બખોલમાં એટલો જ અહીંયા ઋણ પ્રેરિત થયો, તો પરિણામી તો 0 થઈ ગયો. તો ગાઉસિયન પૃષ્ઠ વડે વિદ્યુતભાર શૂન્ય થઈ ગયો, એનો મતલબ કે વિદ્યુત ક્ષેત્ર આ ગાઉસિયન પૃષ્ઠ પરનું આ જે બિંદુ છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર પણ કેવું થઈ ગયું, શૂન્ય થઈ ગયું. ખ્યાલ આવે છે? રિપીટ કરું છું ટૂંકમાં. ધારી લો કે વિદ્યુતભારને બખોલમાં મૂક્યો છે તો શું થાય, તો સુવાહકની અંદર જે ધન અને ઋણ વીજભાર રહેલા છે એમાંનો જે ઋણ વીજભાર છે એ આ ધન વીજભારનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ આ બખોલની અંદરના વિસ્તારમાં જમા થાય. હવે ઋણ વીજભાર અહીંયા જમા થયો તો ઓટોમેટિક ધન વીજભાર ક્યાં જતો રહે, તો કે સપાટી પર વિતરિત થઈ જાય. જેટલો આ ધન વીજભાર આપણે બખોલમાં મૂક્યો છે એટલા જ મૂલ્યનો ઋણ વીજભાર અહીંયા પ્રેરિત થાય. હવે જેટલા મૂલ્યનો અહીંયા ઋણ વીજભાર છે એટલા જ મૂલ્યનો આ ધન વીજભાર અહીંયા પ્રેરિત થાય. કેમ કે સુવાહક તો પહેલેથી તો તટસ્થ જ હતો, તો અંતમાં પણ તટસ્થ જ રહેવો જોઈએ. અહીંયા કોઈ વિદ્યુતભાર સુવાહકને છોડીને તો જતો નથી. સમજ આવે ને? એટલે જેટલો ધન મૂક્યો છે એટલો ઋણ પ્રેરિત થયો અને એટલો પાછો ધન અહીંયા સપાટી પર પ્રેરિત થયો, વિતરિત થયો. બરાબર? તો લખ્યું છે કે વાહકની અંદર આવેલા બખોલમાં વિદ્યુતભાર મૂકતા એટલે કે કેપિટલ Q મૂકતા બખોલની અંદર જેટલો વિદ્યુતભાર હોય, બખોલની અંદર આપણે Q જેટલો મૂક્યો છે તો એટલો જ વિદ્યુતભાર સપાટી ઉપર પ્રેરિત થાય. જુઓ, જેટલો ધન મૂક્યો એટલો સપાટી ઉપર પ્રેરિત થઈ ગયો. સમજ આવે છે આ વસ્તુ? બરાબર? તો આ દરેક જે બાબતો છે એ MCQ માટે ખૂબ અગત્યની છે મિત્રો. અને આ કન્સેપ્ટ જો તમે બરાબર સમજ્યા હશો તો હવે પછી આપણે જ્યારે ડાયઇલેક્ટ્રિકને વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકીશું અને કેવી કેવી ઘટનાઓ વર્ણવી શકાય, કેવી કેવી ઘટનાઓ ઉદ્ભવે છે એ આપણે સહેલાઈથી સમજી શકીએ. બરાબર? તો આ દરેક બાબતો છે એ કમ્પ્લીટ તૈયાર કરજો. પેજ નંબર 67, 68, 69 અને 70. રેડી? ચાલો કોપી કરી લો.